રાતે નવાયાર્ડ ફુલવાડી ચોકડી ગોરવા ઓવરબ્રિજ પાસે અપાર કંપનીમાં આગ. ગઈકાલે રાતે નવાયાર્ડ ફુલવાડી ચોકડી ગોરવા ઓવરબ્રિજ પાસે અપાર કંપનીમાં આગ. ગઈકાલે રાત્રે નવાયાર્ડ ફુલવાડી ચોકડી ગોરવા ઓવરબ્રિજની ડાબી બાજુ અપાર કંપનીમાં આગ લાગતા 7થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. આગના ગોટે ગોટા નજરે જોવા મળ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર કંપનીના માલિકે કહેવા પ્રમાણે ગોડાઉન બંધ હતું. આગ કેવી રીતે લાગી છે એ પોલીસ તપાસ કરશે. જ્યારે કંપનીમાં ફોર્મ મટીરિયલમાં આગ લાગી હતી, નુકસાન પણ વધુ થયું. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા. વડોદરાની અંદર વડોદરા શહેરની અંદર ટી13 ફાયર સ્ટેશન પાસે ગોડાઉનની અંદર આગ લાગવાની માહિતી વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ટીમને મળતા જ વડોદરા શહેરની તમામ ફાયર સ્ટેશનની જવાનો સાથે સ્ટેન્ડ બાય વ્હીકલ્સ અહીંયા સ્ટેન્ડ બાય આવી કામગીરી હાલમાં ચાલુ કરી છે. અંદર ફોર્મ મટીરિયલ બેડના જે અંદર ફોર્મિંગ મટીરિયલ આવે તે મટીરિયલ હોવાનું પ્રાથમિક માહિતી મળી છે. ત્યારબાદ ટોટલ 8થી 9 ગાડીઓ ફાયરના જવાનો સાથે સ્ટેન્ડ બાય આવી 4 અધિકારી સબ ઓફિસર્સ તમામ અહીંયા સ્ટેન્ડ બાય થઈ અત્યારે આગ પર કાબૂ લેવાનો પ્રયત્ન ચાલુ છે. અહીંયા માલિક એમના હાજર છે. તેમનું માલિકનું એવું જણાવવું છે કે ગોડાઉન બંધ હતું, એટલે ગોડાઉન બંધ હોવાનું આપણે એમના જણાવ્યા મુજબ આપણે માની શકીએ. અને વધુ તપાસ પોલીસ ટીમ અહીંયા હાજર છે, તો એ લોકો પણ જ્યારે ફાયર મારી ટોટલ 8થી 9 ટીમો અહીંયા સ્ટેન્ડ બાય છે. ફોર્મ મટીરિયલ મેં કીધું ને, ફોર્મ મટીરિયલ જે આપણે બેડશીટની અંદર યુઝ કરીએ ને એ ફોર્મિંગ મટીરિયલ જે આવે, રૂ ટાઈપનું જ આવે, ફોર્મિંગ રબર ટાઈપનું, એ ફોર્મિંગ મટીરિયલ અંદર છે. એના લીધે આગ પસરી છે. પણ હવે આગ વધવાની હતી. આપણે એડવાન્સ રોબોટની બી ઉપયોગ લઈ લીધો છે અત્યારે, અને બીજી ગાડીઓ બી અહીંયા સ્ટેન્ડ બાય છે. મારું નામ નિકુંજ આઝાદ, ફાયર ઓફિસર, વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ. Subscribe now and press the bell icon. Never miss an update.